સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ડીજીપીએ બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, છતાં વડોદરામાં મોટા પાયે ઇંગ્લિશ દારૂ અને બીયરનું વેચાણ કોના આશીર્વાદથી ચાલે છે તે મોટો પ્રશ્ન છે। વડોદરા પોલીસ કમિશનરની આંખોમાં મરચું નાખી ઇંગ્લિશ દારૂના ધંધાઓ કરાવતા વડોદરા શહેર પોલીસના અલગ અલગ સ્કોડના પોલીસ કર્મચારીઓ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વડોદરામાં ઉપરથી લઈ નીચે સુધી ઇંગ્લિશ દારૂના હપ્તા પહોંચે છે, તો આ ઇંગ્લિશ દારૂના વેચાણથી ખબર પડી રહી છે, કારણ કે જાણે દમણના બીચ પર ઇંગ્લિશ દારૂ અને બિયર વેચાણ કરવા બેઠા હોય તે રીતે બિંદાસ ઇંગ્લિશ દારૂનું અને બિયરનું વેચાણ થઈ રહ્યું છે। વાત કરીએ કારેલીબાગ આર્ય કન્યા શાળા પાછળ બુટલેગર મનોજ કહાર અને પ્રીતિ કહારની, તો કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટા પાયે ઇંગ્લિશ દારૂ અને બિયરનો વ્યાપાર કરતા બુટલેગરોને જાણે પોલીસનો ડર ના હોય તે રીતે બિંદાસ વેચાણ કરી રહ્યા છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનની મિલી ભગતથી ચાલતો ઇંગ્લિશ દારૂનો સ્ટેન્ડ જે પ્રીતિ કહાર અને મનોજ કહાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર ચેતન અને ઝોન 4ના જૂના વહીવટદાર પંકજ અને નવા બનાવેલા વનરાજસિંહના રાજમાં ચાલતો ઇંગ્લિશ દારૂનો વેપલો ઉલ્લેખનીય છે કે ઝોન 4ના પંકજ વહીવટદારની બદલી બોટાદ થઈને બોટાદ હાજર થઈ ગયા હોવા છતાં પણ વડોદરામાં વહીવટ તો ચાલો જ છે। તેનું કારણ શું? કેમ પ્રીતિ કહાર અને મનોજ કહાર પર પોલીસ આટલી મહેરબાન છે? તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। બિંદાસ લાલ કલરની બરફની પેટીમાં બિયર ભરી વેચાણ કરવામાં આવી રહી છે અને ખુરશીમાં લાલ કલરના ઇંગ્લિશ દારૂના ક્વાર્ટર ભરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે। નવાઈની વાત એ છે કે હવે વડોદરામાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ પર મહિલા પણ બિયર લેવા જાય છે, જે અમારા કેમેરામાં કેદ થયેલ છે। તો શું હવે આ સંસ્કારી નગરીમાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલવા દેવામાં આવશે કે શું? પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ, ગાંજા, દારૂ બંધ કરાવવા માટેના અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવે છે અને બીજી બાજુ તેમના શહેરના પોલીસ સ્ટેશન હદમાં બિંદાસ ઇંગ્લિશ દારૂ અને બિયરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તે કેટલું યોગ્ય કહેવાય? હાલમાં જ વડોદરા પીસીબી દ્વારા સિટી પોલીસ સ્ટેશન હદમાંથી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો, સ્ટીકર, બૂચનો કેસ કર્યો હતો, પણ પીસીબીને આ લાઈવ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ કેમ દેખાતા નથી? કારણ શું? ટૂંક સમયમાં રથયાત્રા અને બીજા તહેવાર આવી રહ્યા છે, તેવા સમયે ઇંગ્લિશ દારૂ અને બિયરનું કુલ વેચાણ થઈ રહ્યું છે। લોકો આ દારૂ અને બિયર લઈ સ્ટોક કરશે અને તહેવારમાં દારૂ પીને ઝઘડાઓ કરશે, તો જવાબદાર કોણ હશે? ખુલ્લામાં જાણે દમણના બીચ પર ઇંગ્લિશ દારૂ અને બિયરનું વેચાણ કરતી મહિલાઓ જાણે પડકાર ફેંકતી હોય કે અમને પોલીસ કે કોઈ પણ સ્કોડનો ડર નથી, તેમ બિંદાસ વેચાણ કરી રહી છે। વધુ નવા સમાચાર અને વિડીયો જોતા રહો અમારી ન્યૂઝ ચેનલ પર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।